પણ કેટલી જરૂર છે સભાનતાપૂર્વક. તો આપણી પાસે ઉર્જાની મૂડી છે અને સામે છે એ પ્રકૃતિના નિયમો છે. પ્રકૃતિના ઘણા બધા નિયમો છે. એમાં આ એક નિયમ કે સતત પરિવર્તનશીલ છે અને દ્વંદ્વ છે, અને આપણી પાસે ઉર્જા છે. હવે ઉર્જાને વાપરવી કે વેડફવી એને માટે જેની જરૂર છે એ છે સજગતા. પૈસો આવી ગયો છે, પૈસાને ગમે તેમ વેડફી નાખશે તો પૈસો તો ચાલ્યો જશે, વેડફાઈ. અને પૈસો છે એનો ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરશે. પૈસો તો વાપરવાનો છે પણ ક્યાંક ઇન્વેસ્ટ કરશે તો એમાંથી 2 પૈસા વધારે મળશે. ખેડૂત છે એ દાણાને વેરી દે તો ચકલા ચણી જાય છે, અને દાણાને વાવે છે તો દાણા ઉગે છે. એકમાંથી 1000 દાણા આપવા એ પ્રકૃતિનો નિયમ છે. અને દાણાને વેરી દે તો એ દાણા છે ચકલા ચણી જાય, એ પણ પ્રકૃતિનો નિયમ છે. તો પ્રકૃતિના કયા નિયમને આપણે અનુસરવું એને માટે જે ઉર્જાની જરૂર છે એ ઉર્જા છે અવેરનેસ, સજગતા. એ અવેરનેસ નહીં હોય તો આપણી અંદર રહેલી બધી મૂડી છે વેડફી નાખીએ છીએ. 60, 70, 80 વર્ષનું શરીર છે અને શરીરમાં પ્રાણ શક્તિ અને ક્રિયા શક્તિ હતી. શું મેળવું શરીરે? તો લાગશે કે જિંદગી આટલા વર્ષો છે પાણીમાં ગયા એવું લાગે તો દાણા વેડફી નાખ્યા, અથવા મૂડી વેડફાઈ ગઈ. સેક્સ એનર્જી હતી, શું કર્યું? તો સેક્સ એનર્જી છે વેડફાઈ નાખ્યા. ઓકે, સંસાર સુખ ભોગવ્યું હોય, પણ સુખ ભોગવ્યું હોય એના કરતા લોહી ઉકાળો જાજો કર્યો હોય. શું કર્યું સેક્સ એનર્જીનું? ભાવ શક્તિ હતી, એકબીજાને દિલથી જોડાઈ શકે, દિલને એકબીજાના જીવને ટાઢક વડે. જઈએ ત્યારે તો દીકરાની સાથે તો ટાઢક નથી, વહુ સાથે ટાઢક નથી, દીકરી સાથે ટાઢક નથી, આડોશી પાડી સાથે ટાઢક નથી, જેની સાથે લોહી ઉકાળા. અને જે લોકો જાગે છે એને બધાની સાથે જીવને ટાઢક છે. સંબંધ એ લોકો બધા સાથે રાખે છે, અને અજાણ્યાની સાથે. ન ઘરના માણસ હોય, પણ ઘરનું કે બહારનું નથી, વિશ્વમાં પ્રગટ થયું ને. અને એને કોઈ પણ વસ્તુ સાથે, પોતાના બગીચાને પોતાના ફૂલના કુંડાની સાથે માણસને ભાવ નથી, ત્યારે આ તો ગમે તેના બગીચામાં જાય, ગમે તેના ફૂલ જોવે, ગમે ત્યાં ઝાડપાન જોવે, સૂરજ ચંદ્ર તારા જોવે, બધાની સાથે દિલ બહેલાવે અને દિલમાં ટાઢક વળે. સૂર્યોદય જોઈ અને દિલમાં ટાઢક વળે. આપણે તો સૂર્યોદય જીવીને જીવ અધર થઈ જાય, ઓફિસે જવું દી ઉગી ગયું, અને જીવ છે ભટકા ભટક કર્યા કરે. જાયગા છે ને સૂર્યોદય થયો, આવું પ્રકાશનો પુંજ નીકળ્યો છે, દિલમાં ભાવ જાગે, અર્ધ્ય આપે. એક ક્રિયાકાંડ નહીં, એક અંદર ભાવ દશાથી નમસ્કાર થઈ જાય, અંદર હાથ જોડાઈ જાય. જેને આધારે તો આ બધું ચાલી રહ્યું છે. એ ન ઉગતો તો આપણી બધી સર્વિસ ને કામ ધંધાને શું થાય? અને ન ઉગતો હોત તો આપણી અંદરની જે પ્રાણ ઉર્જા છે, વનસ્પતિમાં જે પ્રાણ ઉર્જા પૂરે છે, એ વનસ્પતિ આપણે ખાઈએ છીએ ને આપણા શરીરમાં પ્રાણ ઉર્જા આવે છે, એ બધાનો મૂળ આધાર તો એ છે. આની જયારે સભાનતા આવે ત્યારે આપોઆપ ભાવ જાગે છે. ચાંદનીને જોઈને ભાવ જાગે. અત્યારે તો રાત પાડી, જીવ અધરોધર. પણ સહજ જાગૃતિ આવે તો આ બધી વસ્તુ દેખાય છે. એટલે આપણી અંદર જે જે ઉર્જાઓ છે એ બધી ઉર્જાઓને આપણે વેડફી નાખીએ છીએ. તો આપણા શરીરમાં કઈ કઈ ઉર્જા છે, તો હવે એનું એક વિજ્ઞાન હોય છે. તો પહેલું છે આપણો અન્નમય કોષ. અન્નમય કોષ છે તો એની અંદરની જે ઉર્જા છે એ વાઇટલ એનર્જી, બાયો એનર્જી, જે આપણી કર્મેન્દ્રિય કરે છે. તો આપણું કર્મેન્દ્રિય છે તો હાથ પગ કેટલા ચલાવવા? હવે આપણને ખબર નથી કે પ્રાણ ઉર્જા છે
આપણને તો આપણા મગજમાં કોમ્પ્યુટરમાં એક જ વસ્તુ ફિક્સ થઈ ગઈ છે કે હાથ પગ હલાવીએ તો ઉર્જા છે એ વપરાઈ જાય. પણ ક્યારેય જોયું છે કે બેઠા બેઠા થાક લાગે? એના કરતા હાથ પગ હલાવીએ તો ઓછો થાક લાગે. તો થાકનો સંબંધ ઉઠવા કે બેસવા સાથે નથી, થાકનો સંબંધ કંઈક બીજી સાથે છે. તો આપણી અંદર સજગતા હોય ત્યારે ખ્યાલ આવે કે શરીરને જ્યારે અંદર ઉર્જા છે, અંદર એક ગતિ કરે, ત્યારે એ ગતિને આપણે સહયોગ દેવો. અંદરથી શરીર છે બેસી બેસી થાકી જાય, ત્યારે શરીરને કામ કરવું પડે, અને કામ કરતા કરતા થાકી જાય ત્યારે એને બેસાડવું પડે. પણ શરીરની ભાષા છે એ આપણે જોઈ શકીએ છીએ, એ બુદ્ધિનું કામ નથી, એ કામ જાગૃતિનું છે. શરીર શું માગે છે? તો સાધનાના પેલા ક્ષેત્રની અંદર બોડી અવેરનેસ, અન્નમય કોષની અંદર જાગૃતિ આવે ત્યારે પહેલું એને ખ્યાલ આવે છે કે હાથ પગ આપણી કર્મેન્દ્રિય છે, કર્મેન્દ્રિયને શું જોઈએ છે. હવે આ ઠેકાણેથી તપ અને તાપ વચ્ચેનો ભેદ છે એ પારખવો પડે. અંદર ને અંદર સંઘર્ષ થયા કરે ઉર્જાનો, એ આપણી અંદર સંતાપ પેદા કરશે, જીવને બાળશે. અને અરસપરસ વિરોધી જે ઉર્જા છે, કોન્ટ્રાડિક્ટરી ઉર્જા, એને કોમ્પ્લિમેન્ટરી બનાવવી. આ જીવને અનુકૂળ બહાર જે છે, જેમ કે એક રસ્તો છે અને રસ્તા ઉપર મોટર ગાડી હાંકવી છે, તો રસ્તો છે આપણે કઈ નહીં કરી શકીએ, પણ મોટર ગાડીને આપણે કઈ રીતે હાંકવી, કઈ રીતે ન હાંકવી, ધીમી હાંકવી, ડાબી હાંકવી, જમણી હાંકવી, એ આપણા હાથમાં છે. તો જે વસ્તુ આપણા હાથમાં છે એને જે ફેરફાર કરવો રસ્તાને અનુકૂળ, એનું નામ તપ છે. પણ એ જે તપ છે એ તપ છે અનેક પ્રકારનું છે. દરેક શરીરની અંદર દરેક ઉર્જાની સાથે પોતપોતાનું તપ છે, અને દરેક શરીરને દરેકને ઉર્જાને પોતપોતાનો તાપ છે. આખો દિવસ કામ કરે અને શરીર થાકી જાય, ઉર્જા વ્યય થઈ જશે, અને દંડ બેઠક કરશે તોય શરીર થાકશે, પણ એમાંથી ઉર્જા મળશે. તો ફરક ક્યાં આવે છે? ઉર્જા તો બે ઠેકાણે વપરાય છે. આખો દિવસ દોડધામ કરશે, બસ સ્ટેન્ડે ગયો ને ત્યાંથી કોર્ટ કચેરીમાં ગયો ને ત્યાંથી બંદરે ગયો ને ત્યાંથી ત્યાં ગયો ને ત્યાં ગયો ને સાંજ પડે ત્યાં થાકી જાય, અને સવારના 5-10 કિલોમીટર દોડીને આવે તો એના શરીરમાં શક્તિ આવે છે. દિવસ દરમિયાન એટલા કિલોમીટર હાલચાલ ન પણ કરી હોય અને થાક લાગે, અને આની અંદર જે છે ઉર્જા મળે છે. તો આ જે છે પ્રકૃતિનો નિયમ છે કે એક ઠેકાણે મૂડી વેડફાઈ જાય છે અને એક ઠેકાણે મૂડી ઇન્વેસ્ટ થાય છે, એક ઠેકાણે દારો વેરાઈ જાય છે. આપણે જિંદગીભર શરીરની ઉર્જા છે એ તાપમાં ખર્ચી નાખી, અને જે લોકો જાગ્યા છે એ આ શરીરની બધી ઉર્જાઓને તપમાં વાપરે છે અથવા તપમાં ઇન્વેસ્ટ કરે છે. અને પછી આપણે ત્યાં પછી શબ્દ વપરાય છે કે જેટલું તપ વધારે એટલી સિદ્ધિ વધારે, જેટલું ઇન્વેસ્ટમેન્ટ વધારે એટલી મૂડી વધારે. પણ તપ અને તાપ એ બે વચ્ચેનો ભેદ ક્યાં? સંસારના માણસો પણ ઓછું તપ નથી કરતા, પણ એ તપ નથી, રાત દી ઉજાગરા કરે છે. અને સંસારના માણસોની જે ઉજાગરા અને પૈસાની પાછળ દોડ છે ને, એટલું તો સાધુ સંતો કરતા નથી. સાધુ તો સંતો નિરાંતે આપણે એને જોઈએ તો આમ મસ્તીથી, પણ છતાં તપ કરતા હોય. પણ આ બધાની પછાડે જે ઉર્જા છે ને એ અવેરનેસની ઉર્જા છે, સજગતાની. સજગતાનો અર્થ શું છે? કે કઈ ઘડીએ ધંધો કરી લેવો, વીજળીના ચમકારે મોતી પરવો પાનભાઈ,
પણ વીજળીના ચમકારે મોતી ત્યારો પરોવાય ને, કે આંખ ઉગાડી હોય તો બંધ આંખે મોતી કેમ પરોવવું? અને ભીતર અંધારું છે, કોન્શિયસ એનર્જી જ નથી, સજગતા જ નથી. બીજી બધી ઉર્જા છે, અને બધી ઉર્જા છે એ પરમાત્માએ આપેલી છે. પણ અમુક ઉર્જા છે એની સંભાવના આપી છે, જે પુરુષાર્થ દ્વારા અને સાધના દ્વારા પ્રગટ કરવાની છે. શરીર અને શરીરની અંદર પ્રાણ પરમાત્માએ આપ્યા છે, પણ મનની, બુદ્ધિની, ચિત્તની, અહંકારની, અંતઃકરણની બધી ઉર્જાઓ છે, એ બધી ઉર્જા છે એ પરમાત્માએ મનુષ્યના હાથમાં આપી છે. એનું કારણ એ છે કે મનુષ્યના ભીતરની અંદર પરમાત્માના અંશનું અવતરણ થઈ ગયું, ચૈતન્યના અંશનું અવતરણ થયું, માટે એની અંદર ચોઈસ આવી ગઈ, સ્વતંત્રતા આવી ગઈ. એટલે આ રીતે એક બાજુ મિકેનિકલ એવોલ્યુશન થાય છે, એ મિનરલ ખનિજ સૃષ્ટિમાંથી માનવ દેહ સુધી એ પરમાત્મા પ્રકૃતિ આપણને તૈયાર કરીને આપી દે છે. પણ માનવ દેહ આવ્યા પછી મિકેનિકલ એવોલ્યુશન નથી થતું, પછી કોન્શિયસ એવોલ્યુશન જોઈએ છે. હવે સભાનતાપૂર્વક, એટલે સભાનતાપૂર્વકની શરૂઆત થાય છે સજગતા, કોન્શિયસ એનર્જીથી. અને સજગતાની પહેલા આપણે વાત કરીએ કે પ્યોરિફિકેશન, શુદ્ધતા જોઈએ, દેહની અંદર પ્રાણ સુધી જોઈએ, ચિત્ત સુધી જોઈએ, ભાવ સુધી જોઈએ. ધીરે 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 સજગતા આવતી જાય, એટલે અન્નમય કોષની સજગતા જ્યારે આવે છે, ત્યારે કર્મેન્દ્રિયની અંદર સજગતા આવે છે, ક્યારે કામ કરું, ક્યારે ન કરું, કેટલું કરું, કેટલું ન કરું. તરત જ શરીરને પૂછી લેવું, વિચારવું નહીં, છતાં વ્યવહાર છે. આપણે વ્યવહારથી એટલા બધા બંધાયેલા છીએ કે ઓફિસની અંદર પગ થાકી ગયા હોય છતાં ત્યાં બેસવું પડે, છતાં એટલી સભાનતા રાખવી છે કે બેસવું પડ્યું છે તો તરત જ જેટલું બેઠા છે એટલું શરીરને હાથ પગ ચલાવી લેવા પડે. એમ એના ઉપરથી તો ધ્યાનની વિધિઓ થઈ. પ્રાણ ઉર્જાનું કેટલું સપ્રેશન કર્યું છે શરીરની અંદર, જેટલું સપ્રેશન હશે એટલા બધા બ્લોકેજીસ હશે. શરીરને ચલાવી તો લેવું જ પડે, પણ હવે જે ચલાવવું એ મિકેનિકલ નહીં, કોન્શિયસલી. એ કોન્શિયસલી શરીરને ચલાવવું, એમાંથી સક્રિય ધ્યાન અને કુંડલીની ધ્યાનને, એવા બધા કીર્તનને, એ બધી ધ્યાનની વિધિઓ એ માટે છે કે જેથી કરીને આ જીવનના વ્યવહારમાં જેનું શરીર છે અતિશય બંધાયેલું હોય, પણ ખેડૂ માણસ હોય, જેનું રાજવી શરીર ચાલતું હોય, તો એને માટે બીજા પ્રકારનું ધ્યાન હોય. એને શરીરને વધુ પડતું ચલાવ્યું છે, તો એને માટે કોઈ મંત્ર જાપ હોય, કોઈ નાદ બ્રહ્મની વિધિ હોય, કોઈ વિપશ્યના વિધિ હોય. એટલે દરેક વિધિ દરેકને માટે નથી. દવાઓ બધી છે, એક એક દવા કિંમતી છે, પણ દરેક શરીરને, દરેક રોગને માટે અલગ અલગ છે. પણ એ નક્કી કોણ કરે? તો એ નક્કી આપણે કરવું પડે ને. એ આપણે નક્કી કરવા માટે બુદ્ધિ કામ નથી કરતી, એને માટે ઓબ્ઝર્વેશન, એને માટે અવેરનેસ જોઈએ, સજગતા. એટલે આ સજગતાની સાધના થઈ. આ જે વાત કરી અન્નમય કોષની વાત કરી, પછી આવે છે પ્રાણમય કોષ. પ્રાણમય કોષનો સંબંધ છે ઇન્દ્રિયોની સાથે. તો આંખને શું જોઈએ છીએ, કેટલું જોઈએ છીએ, તો આપણને ખબર નથી. આંખ જોતી જ નથી સવારથી સાંજ સુધી. અને હું જયારે જોતી નથી એમ કહું છું ત્યારે નિરાંત શબ્દ ઉમેરી લેવો. નિરાંતે નથી જોતી, ચક્કર વકર થયા કરે છે. નિરાંતે ઝાડ કે ફૂલ કે પાંદડા, અને નિરાંતે પણ આપણે આપણા બાળ બચ્ચાનું કે ઘરવાળીનું કે ધણીનું મોઢું જોઈએ જ નિરાંતે. નિરાંતે જોયું હોય લગ્ન પહેલા થોડા વખત અને લગ્ન પછી એકાદ બે વાર, પછી નિરાંત તો છે નહીં. ઇન્દ્રિયના વિષયો છે, નિરાંતે સાંભળતા નથી. કોઈ પણ સંગીત, મ્યુઝિક ગમે છે તો ગમે છે, એકાદ લાઈન આપણે જરાક સાંભળીએ તરત વિચારે ચડી જાય છે. લાઈન પણ પૂરી સંભળાતી નથી. કદાચ જો આપણે જાગૃતિ હશે તો જોશું તો. એટલે આપણી પાંચે ઇન્દ્રિયો એટલે ખાવા બેઠા છે તો સ્વાદ પેલો કોડિયો દાળ બરાબર છે,
શાક બરાબર છે, સેજ તીખું છે કે સેજ મોડું છે, બસ. પછી તો કોળિયા અંદર જાય ને જીવ ભટકવા ચાલ્યો જાય. ખાવા બેઠા છે તો નિરાંતે તો ખાઈએ. અને નિરાંતનો અર્થ એમ નથી કેતો કે ઉતાવળે, કે નિરાંતનો અર્થ એમ નહીં કે પેલા 5 મિનિટમાં ખવાતું હોય તો હવે કલાકે કરે. નિરાંત જયારે હું કહું છું ત્યારે જીવ છે ખાતો હોય ત્યારે ખાતો જ હોય. સજગતા એટલી હોય કે એક એક કોળિયાનો સ્વાદ લેતો હોય, ભલે ઝડપથી ખાય. 5 મિનિટનો ટાઈમ હોય તો 5 મિનિટ પણ નિરાંતે, 5 કલાકનો ટાઈમ હોય તો 5 કલાક પણ નિરાંતે. નિરાંતે જયારે શબ્દ વાપરું છું ત્યારે એને ટાઈમની સાથે સંબંધ નથી. જાગ્રત ચેતનાઓ જે ખાતા હોય છે એ 2 મિનિટમાં પણ ખાઈ લે, પણ 2 મિનિટમાં નિરાંતે ખાય. અને કલાકે ખાવામાં કાઢે તોય નિરાંતે હોય. અંદર જીવ ટાટક છે. તો સ્વાદની બાબતમાં, ગંધની બાબતમાં, સ્વરની બાબતમાં 5 ઇન્દ્રિયના વિષયો છે. અને 5 ઇન્દ્રિયના વિષયોને જ્યારે સજગતા આવે છે ત્યારે એ વિષયો છે જીવની નિરાંતેથી ભોગવાય છે. એને જીવ જ્યારે નિરાંત રહી જાગૃતિપૂર્વક વિષયને ભોગવે છે ને, ત્યારે એ ભોગ નથી, ત્યારે યોગની પ્રક્રિયા થઈ. અત્યારે ઇન્દ્રિયો આપણને ભોગવે છે, એ ઉપભોગ છે. અને જાગ્યા પછી ઇન્દ્રિયનો ઉપયોગ થાય છે. હવે યોગને પાસે હવે યાત્રા થતી આવે છે, પણ અંદર હવે જાગૃતિ આવતી ગઈ. એ જાગૃતિ જેવી આવે છે એટલે અન્નમયમાંથી પ્રાણમય, પ્રાણમયમાંથી મનોમય. હવે મનોમય કોષની જેવી યાત્રા શરૂ થાય. ઇન્દ્રિયના વિષયનો બરાબર ઉપયોગ થયો હોય છે તો ધીરે ધીરે અંદરથી ભાવ જાગે છે. પછી સૂર્યોદય જોઈને ભાવ જાગે, અને મધ્યાહન હોય તો મધ્યાહન પ્રત્યે પણ ભાવ જાગે. ફૂલ ઉઘડ્યું હોય તો એની સુંદરતા જોઈને પણ ભાવ જાગે. ઝાડ ખીલું હોય, વસંતને જોઈ અને પણ એક ભાવ જાગે, અને પાનખરને જોઈને પણ એક ભાવ જાગે. પણ આ બધા જે અંદર ભાવ જાગે છે, હવે એ ભાવ શરીર અંદર નિર્માણ થાય છે અને અંદર સજગતા છે. હવે આ બધા જે ભાવ છે ને એમાંથી વિકાર નહીં જન્મે, એમાંથી મોહ નહીં જન્મે, લોભ નહીં જન્મે, ઈર્ષા નહીં જન્મે, નેગેટિવ ઇમોશન્સ નહીં જન્મે. કારણ કે અંદર અવેરનેસ આવી ગઈ, જાગૃતિ આવી ગઈ. આ જાગૃતિ આવતી જાય છે ને ભાવ નિર્માણ થતા જાય છે. એને એસ્ટલ બોડી કહી, ભાવની કાયા, એક આખો ભાવનો પ્રદેશ છે. જેવી રીતે લોહી હાડમાસનું આ પૂતળું છે, એના અંગ ઉપાંગો છે, એવી રીતે અંદર એક જુદા જુદા ભાવો છે. અને ભાવના પણ પોતાના ફંક્શનો છે, પોતાની ક્રિયાઓ છે. એને ભાવનું કાયા, ભાવનું શરીર કીધું. જેવી રીતે વીજળી ના અમુક નિયમો હોય છે. રેડિયો સ્ટેશનમાંથી જે વેવ્સ બહાર પડે છે તો એની એક પોતાની કાયા હોય. આટલા જ વાઇબ્રેશન્સની અંદર, આટલા જ વેવલેન્થની અંદર, આટલી જ એની ફ્રીક્વન્સી, એના જે નિયમો હોય છે, એવા જ નિયમો છે ભાવમય શરીરની અંદર કામ કરતા હોય. અને એ ભાવમય શરીરની અંદર પણ જાગૃતિ હોય તો ધીરે 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 એ આગળ વધે છે વિજ્ઞાનમય કોષમાં. અને વિજ્ઞાનમય કોષની અંદર આગળ વધે છે ત્યારે એને જીવનનું જ્ઞાન અને વિજ્ઞાન સમજમાં આવે છે. આ દેહ છે, પંચમહાભૂતનું પૂતળું છે, આ સંબંધો છે, આ દિલ શા માટે દીધું છે, દિમાગ શા માટે દીધો છે, દેહ શા માટે દીધો છે, આ બધું વિશ્વ શા માટે રચ્યું છે, ધીરે ધીરે ધીરે. અને એ બધું છે, એ બધું મનુષ્યના દેહની અંદર પરમાત્માએ બધી સુવિધા મૂકેલી છે. દરેકના દેહની અંદર એ દર્શન થાય છે. પછી એ દાર્શનિક બને છે ખરા અર્થમાં. એને બધું દેખાય છે, એક એક વસ્તુ દેખાય છે. અને એ પછી એની જ્યારે વિજ્ઞાનમય કોષમાં બધું એને અર્થ છે સ્પષ્ટ થવા માંડ્યો, એનું જીવન સાર્થક બનવા માંડે છે. પછી એને હર ક્ષણે, હર સ્થળે એને આનંદની અનુભૂતિ થાય છે. એ સુખ કે દુઃખ નથી, હવે દ્વંદ્વ નથી, એ દ્વંદ્વથી મુક્ત થયો. પ્રકૃતિની અંદર દ્વંદ્વ ચાલુ છે પણ પોતે દ્વંદ્વથી મુક્ત થઈ ગયો. હવે આનંદ છે, આનંદથી વિરુદ્ધ નહીં અવસ્થા આવે.
રાતનો દિવસ થશે. જ્ઞાન અત્યારે બુદ્ધિનું જ્ઞાન છે એનું અજ્ઞાન થશે, પણ એક જ્ઞાન એવું મળે છે કે એનું અજ્ઞાન નહીં થાય. એ જ્ઞાન છે એ વધતું જશે, વધતું જશે, વધતું જશે, એનું રૂપાંતર નહીં થાય. એક ભાવ છે એ ભાવ છે એનું રૂપાંતર નહીં થાય. આજે પ્રેમ છે અને કાલે એના પ્રત્યે તિરસ્કાર કે ઘૃણા આવી ગઈ. આજે બે માણસને બહુ બનતું હતું અને કાલે હવે નથી બનતું. આ જે દ્વંદાત્મક સ્થિતિ છે એ દ્વંદ હવે વિરમતા જાય છે. એ વિરમતા જાય છે. એ દ્વંદાતી સ્થિતિ ભાવ પ્રદેશથી શરૂઆત થાય છે. હવે એની અંદર ભાવ છે એ દ્વંદથી વિમુક્ત ભાવ છે. હવે એની અંદરનું જ્ઞાન છે દ્વંદથી વિમુક્ત જ્ઞાન છે. અને હવે એને અનુભૂતિ થાય છે. જીવ સુખને પછવાડે દોડે છે, પણ સુખનું તરત જ દુઃખ થઈ જાય છે. હવે જે એને આનંદ મળે છે એ આનંદમાંથી બીજું કઈ નથી. આનંદ વધતો જાય, વધતો જાય, વધતો જાય. એ ધીરે 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 એ આનંદમય કોષ એનું નિર્માણ થાય. અને આનંદમય કોષ નિર્માણ થાય એ વખતે પોતાને બોધ થાય છે કે હું બોધ માત્ર છું. મારું હોવાપણું છે સતત, એ સત. હું બોધ માત્ર છું એ ચિત્ત, અને હું આ બધાથી પર એક મારી સ્થિતિ છે એ આનંદ. આ સ્થિતિ આવે છે સજગતાની યાત્રા કરતા કરતા. અને આ સ્થિતિ આવ્યા પછીની જે સ્થિતિ બને છે એ સ્થિતિ છે હવે સહજતાની. બસ. કુદરતની અંદર ઘણા બધા ગૂઢ રહસ્યો, ગૂઢ નિયમો છુપાયેલા છે. એમાંનો એક નિયમ એ છે કે જે વસ્તુ જ્યાંથી પ્રગટ થાય છે ત્યાં જ એ સમાઈ જાય છે. એક અર્થમાં આ નિયમ પ્રગટ છે અને એક અર્થમાં આ નિયમ ગૂઢ છે. પ્રગટ એ રીતે કે આ નિયમ પ્રત્યે જો સજગ રહીએ, આપણને ભાન આવે, તો હર ક્ષણે હર સ્થળે એ નિયમ છે એ આપણને દેખાશે. જેમ કે અત્યારે વાણી ઉઠી રહી છે, શબ્દ ઉઠી રહ્યા છે. તો શબ્દ ક્યાંથી ઉઠી રહ્યા છે, ક્યાંથી ઉઠી રહ્યા છે, અને શબ્દ છે એ ક્યાં ચાલ્યા જાય છે? તો શબ્દ ક્યાંક વિરમી જાય છે. આપણો દેહ છે 40-50 વર્ષ પહેલા ક્યાંકથી ઉઠ્યો, ક્યાંકથી આ માટીનું પૂતળું બંધાણું. કઈ રીતે બંધાણું, શા માટે બંધાણું, કેટલો સમય માટે બંધાણું છે, આપણને કઈ ભાન નથી. પણ એટલું તો આપણને દેખાય છે કે જે લોકોના શરીર પ્રગટ્યા હતા એ બધાના શરીર છે એ પાછા જે તત્વમાંથી હતા એ તત્વમાં વિલીન થઈ ગયા. પછી એ શરીર રાજા મહારાજાનું હોય, ભિખારીનું હોય, અજ્ઞાનીનું હોય, પ્રબુદ્ધ ચેતનાનું હોય. શરીર જ્યાંથી ઉઠે છે ત્યાં શરીર સમાઈ જાય છે. આપણને શરીરને ઉઠતા અને સમાતા તો જોઈએ છીએ, પણ હજી એ નિયમનો આપણને ખ્યાલ નથી આવતો. કારણ કે આપણે તો એટલા બધા બેહોશ છીએ. જીવ જાગે છે એ પછી આ નિયમ છે એને દેખાવા માંડે છે. અને જીવ જાગે છે એ પછી આખરી જે નિયમ એને દેખાય છે એ નિયમ એ છે કે જીવ જ્યાંથી પ્રગટ થયો હતો, જીવ છે ત્યાં સમાઈ જવાનું છે.
જીવ જ્યાં પ્રગટ થયો અને જીવ જ્યાં સમાઈ જાય, એ અવસ્થાની સાધનાને સહજ અવસ્થા કહે છે. પણ સહજ અવસ્થા જે આવે છે એ સજગ અવસ્થા આવ્યા પછી, સજગતા આવે પછી સહજતા આવશે. અને સજગતા આવે છે શુદ્ધતા આવ્યા પછી. અને જીવ છે અનેક રીતે અશુદ્ધ થઈ ગયો છે. અશુદ્ધ થઈ ગયો છે એનું કારણ છે અજ્ઞાનતાવશ જીવ ઉપર પડેલા સંસ્કારો, બેહોશીમાં પડેલા સંસ્કારો. એને કારણે જીવની અંદર અનેક ઈચ્છાઓ છે, અનેક વાસનાઓ છે. એને કંઈક થવું છે, કંઈક મેળવવું છે, કંઈક પામવું છે. અને વાસનાઓનો કોઈ પાર નથી. એટલું જ નહીં, પણ નવી નવી વાસનાઓ પણ ઉઠા જ કરે છે. અને એ ઉઠવાનું કારણ એ છે કે હજી જીવ જાગ્યો નથી. જાગે પછી એને ખબર પડે છે કે જેની પોતે શોધ કરે છે એ તો પોતાના ભીતરમાં પડ્યું છે. પણ જાગતો નથી ત્યાં સુધી એને એમ લાગે છે કે છે ક્યાંક બહાર છે. અને છે તો એ કઈ મહેનત કરવાથી મળે છે, કારણ કે બહારો એને માટે મહેનત કરવી પડે. પૈસો મેળવવા માટે મહેનત કરવી પડે. આત્માને માટે મહેનત કરવાની નથી. એટલે જરાક વિરોધાભાસી લાગે, કારણ કે આત્મા તો ઉપલબ્ધ છે. એ તત્વ દરેકના ભીતરમાં પડેલું છે. પણ એનો જ્યાં સુધી બોધ ન થાય, કારણ કે આ વિષય બુદ્ધિનો નથી, આ વિષય વિચારનો નથી, આ વિષય પ્રતીતિનો છે. એને રિયલાઇઝ થાય. અને પ્રતીતિ તો ત્યારે જ થાય કે ભીતર પોતે ઉતરે તો. કારણ કે પડ્યું છે પોતાના ભીતરમાં, પણ ભીતર તો ઉતરતો નથી. અને ભીતર ઉતરે, પણ ઉતરે કોણ? કારણ કે પોતે તો ભટકે છે. દેહની અંદર જીવની સ્થિરતા છે ક્યારેય પણ? ક્યારેય પણ એટલી સજગતા છે કે જ્યાં આપણો દેહ છે ત્યાં આપણો જીવ નથી હોતો, આટલું પણ જો ભાન આવી જાય તો સજગતાની શરૂઆત થઈ. અને યાત્રાના રસ્તા ઉપર પેલું પગલું મંડાણું. અને જ્યારે પણ જોશું ત્યારે આપણા દેહની સાથે આપણો જીવ હશે નહીં. અવારનવાર ચેક કરવું. અને કદાચ કોઈ વ્યક્તિ છે એ પોતે પ્રયત્ન પણ કરે, ખાસ એને માટે બેસે કે 5 કલાક, અડધી કલાક છે મારે ધ્યાનમાં બેસવું છે, મારે પૂજામાં બેસવું છે, મારે યોગ પ્રાણાયામ આસન કંઈ પણ કરવું છે, કંઈ ને કંઈક કરે. એ કરે છે જીવને હાજર રાખવા માટે. અને છતાંય જો એની અંદર જાગૃતિ હશે તો એને ખ્યાલ આવશે કે 5 સેકન્ડથી વધારે હાજર રહી શકતો નથી. આટલી જો એને સજગતા ખ્યાલ આવી જાય, પોતાની જાતને એ જો છેતરે નહીં તો. કારણ કે અંદર અહંકારના અને મનના અટપટા ખેલ છે. મનનો એક ખેલ છે ઇમેજિનેશન, કલ્પના કરવી. મન બીજા બધાની તો કલ્પના કર્યા કરે છે, પણ મન અને અહંકાર ભેગા મળીને એક કરે છે સેલ્ફ ઇમેજ. અને સેલ્ફ ઇમેજ જ્યારે થઈ જાય છે અને એની સાથે ભળે છે બેહોશી, આઈડેન્ટિફિકેશન.
પછી એ પોતે માનવા જ માંડે છે કે હું તો હાજર છું, હું તો જાગૃત છું, હું તો બુદ્ધ છું, પ્રબુદ્ધ છું. પણ જરાક જોશે તો ખ્યાલ આવશે કે જીવ ભટકે છે. જીવની અંદર હજી ક્લેશ પડેલા છે, હજી રાગ છે, દ્વેષ છે, હજી ઈચ્છાઓ છે, કામનાઓ છે, હજી કંઈક ક્યાંકથી કંઈક મેળવી લેવું છે. સુખને માટે જ્યાં ત્યાં એ ફાંફા મારે છે. એટલે ઉપરથી એ પોતે ઈચ્છે પોતાના મનથી કે મારે સ્થિર બેસવું છે, શાંત બેસવું છે, એ એનું મન કે એની બુદ્ધિ કે, પણ અંદરની વાસનાઓ અને કામનાઓ છે એને ધક્કો મારી મારી એને બહાર ફેંકી દે. આપણે મનાવીએ કે અડધી કલાક કંઈ કામ નથી, ધંધો પાણી બધું એક બાજુ મૂકી દીધું છે, ટેલિફોન પણ કોઈને આવે તો કહી દઈએ કે નથી, અથવા ટેલિફોનની લાઈન કટ કરી નાખીએ, તાર ટપાલ છાપા છે એને એક બાજુ મૂકી દઈએ, અડધી કલાક આપણે નિરાંતે જ બેસવું છે, સાવ નક્કી કર્યું હોય તો એ જીવ ભટકવા ચાલ્યો જાય છે. અને એનું કારણ છે ભીતરમાં પડેલી અશુદ્ધિઓ, અનેક પ્રકારની અશુદ્ધિઓ છે. અને જ્યાં સુધી અશુદ્ધિઓ છે ત્યાં સુધી જીવ છે એ જાગશે નહીં, ને જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી એ સ્થિર નહીં બને, સહજતા નહીં થાય. અને એક રીતે અતિશય સરળ વાત છે. સરળ વાત એ છે કે જે કંઈ છે એ હિયર એન્ડ નાઉ છે, આ ક્ષણે અને આ સ્થળે. વાંચ્યું આપણે ખૂબ છે કે પરમાત્મા હર ક્ષણે અને હર સ્થળે છે. તો આ ક્ષણમાં ક્યાં કમી છે અને આ સ્થળની અંદર ક્યાં કમી છે? શરીર છે એ અહીં બેઠું છે, તમે મારા શરીર જોવો છો, હું તમારા શરીરને જોઉં છું. આત્મા છે એ તો અજર અમર સર્વવ્યાપી, કારણ ભીતરમાં એને કોઈ સમસ્યા નથી. તો ગડબડ ગોટાળો ક્યાં થઈ ગયો? શરીરમાં કોઈ સમસ્યા નથી, અને શરીરને કોઈ સમસ્યા હોય તો દવા દારૂ ડોક્ટર 5-15 દાડામાં શરીર સારું થઈ જાય. આત્માને કોઈ સમસ્યા સ્પર્શી શકતી નથી, તો બધો ગૂંચવાડો ક્યાં છે? તો જે ઠેકાણે બધો ગૂંચવાડો છે એ છે જીવ. અને ગૂંચવાડાનું કારણ છે એની બેહોશી, અવિદ્યા, એનું અજ્ઞાન. જેવો જાગે છે એટલે એને ગૂંચો દેખાવા માંડે, ગાંઠો દેખાવા માંડે. અને જાગે છે એનું પ્રમાણ એ છે કે એને ગૂંચ અને ગાંઠો છે પોતાના ભીતરમાં દેખાવા માંડે. જ્યાં સુધી બહાર ગાંઠ અને ગૂંચ દેખાય છે, બહાર જ્યાં સુધી વાંક દેખાય છે, ત્યાં સુધી જીવ જાગ્યો નથી. વ્યવહારિક બેહોશી જીવ છે. ઘરની અંદર વ્યવહાર કરીએ એટલે દરેકના અહંકારને એમ લાગે કે હું બરાબર છું, પતિને એમ લાગે કે હું બરાબર છું, વાંક પત્નીનો છે, પત્નીને એમ લાગે કે હું બરાબર છું, વાંક છૈયા છોકરાનો છે, પતિનો છે. આપણને એમ લાગે કે વાંક છે સમાજનો છે, સરકારનો છે, વાંક ઋષિ મુનિઓનો છે, વાંક કુદરતનો છે. અને જાગ્યા પછી ખબર પડે છે વાંક ભીતરમાં છે. અંદરના વાંક અને અંદરની ગૂંચ છે એ ઉકેલાવા માંડે, એ શુદ્ધતાની પ્રક્રિયા. જેવું જેવું એ ઉકેલાતું જાય છે એટલે સભાનતા, સજગતા વધતી જાય. પણ આને ઉકેલવાનું અને આને બોધપૂર્વક ઉકેલવાનું, એની અંદર જો સહજતા નહીં હોય તો અહંકારનો ખેલ અંદર કામ કરી જશે. ગાંઠને ઉકેલવાની છે
પણ આપણે ગાંઠ ઉકેલતા ઉકેલતા અધીરાઈ આવી જાય, અને અધીરાઈથી જ્યારે ગાંઠ ઉકેલવા જાય છે ત્યારે મોટે ભાગે કાં તો વધારે પડી જાય ને કાં તો ગાંઠ કાપવી પડે, અને ગાંઠ કાપી નાખે તો દોરો નકામો થઈ જાય. તો સજગતાની સાથે સાથે જો પ્રતીક્ષા ધીરે 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 ઉગતી આવે તો પછી એના પરિણામે સહજતા આવે છે. પણ પ્રતીક્ષા એટલે શું તો એ સમજાતું નથી, કારણ કે આપણને તો એમ લાગે છે કે જલ્દી ઝટ અધીરાય, ઇન્સ્ટન્ટ. અને આ માર્ગની અંદર તો અધીરાય તો ચાલતી નથી. અધીરાઈ તો ક્યાંય નથી ચાલતી. 2 પૈસા કમાવા હોય તો અધીરાઈ કામ નથી કરતી. સંગીત વિદ્યા મેળવવી હોય તો અધીરાઈ કામ નથી કરતી. અને અરસપરસ સ્ત્રી કે પુરુષ એકબીજાનો પ્રેમ મેળવવો હોય તોય અધીરાઈ કામ નથી કરતી. આપણે તો પ્રેમમાં અધીરાઈ આવી જાય, પૈસામાં અધીરાઈ આવી જાય. અને સંસારની અંદર જે લોકો ધંધામાં નિષ્ફળ ગયા હશે એ બધામાં જોશું તો અધીરાઈને કારણે ગયા હશે. કોઈ પણ એક વ્યક્તિ એક ધંધો લઈ નિષ્ઠાપૂર્વક લઈને બેસી જાય તો ક્યારેય પણ એ નિષ્ફળ નહીં જાય. પ્રતીક્ષા દાયકા દરેકના આવે છે, પણ ઘડીકમાં આય ઘડીકમાં ત્યાં. તો ધંધામાં છે એવું નહીં, એવી રીતે કોઈ વિદ્યા કે કળા સંગીતની અંદર એક નિષ્ઠાપૂર્વક બેસી જાય તો અવતરણ થાય છે જ. ચિત્રકામની અંદર નિષ્ઠાપૂર્વક બેસી જાય તો અવતરણ થાય છે. એવી રીતે કોઈ પણ સાધનાની અંદર, સાધનાનો અર્થ એ છે કે જાગૃતિપૂર્વક કરેલું કોઈ પણ કૃત્ય. પછી કોઈ રામ રામ લઈને બેસી જાય, કોઈ શ્વાસને લઈને બેસી જાય, કોઈ કાંઈ ન કરે અને બેસી જાય, પણ નિષ્ઠા છે, પ્રતીક્ષા છે. Sitting silently, doing nothing, the spring comes, grass grows by itself. એનો નિયમ છે, પણ પ્રતીક્ષાનો અભાવ છે. અને આપણને તો એમ થઈ જાય કે 10 વર્ષ કર્યું અને હજી કંઈ ન થયું. આપણનો પણ વાંક પણ નથી આપણનો, અને જે વાંક છે એ આપણો છે. કારણ કે કંઈક એનું પરિણામ તો દેખાવું જોઈએ તો અંદર યાત્રા આગળ વધે. 10 વર્ષમાં કંઈક ફેરફાર થાય. આંબાની અંદર મોહર લાગે છે, ઉતાવળે આંબા નથી પાકતા, એ વાત બરાબર છે. પણ આંબો ઉગે પછી દાઢી ડાંખરા અને પાંદડા થાય તો હજી પ્રતીક્ષા કરવાની એક આપણને હિંમત પણ આવે. પણ પાંદડા જ ન ફૂટે તો પછી મોરની આશા ક્યાંથી રાખવી? સાધનાના ક્ષેત્રની અંદર શુદ્ધતા ન આવે અને સજગતા ન આવે તો પ્રતીક્ષા શબ્દ છે એ વ્યર્થ બની જાય છે. કારણ કે સજગતા આવતા આવતા એને અંદર ખ્યાલ આવવા માંડે છે કે આટલી બધી પરિસ્થિતિ થઈ છે તો હવે જે પરિસ્થિતિ જે થાય છે એ આપોઆપ થાય. અન્નમય કોષ અને પ્રાણમય કોષ તો કુદરતે આપ્યા. મનોમય કોષ છે એ વિકાસને પામે. અત્યારે આપણે ભટકી ગયા છીએ મનની અંદર. એ મનની અંદર કઈ રીતે સ્થિર થવું, વર્તમાન ક્ષણની અંદર એ જોતો જાય, જાગતો જાય એટલે સ્થિર થતો જાય. એ સ્થિર થતો જાય એટલે ધીરે 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 એ પોતે ઊંડો ઉતરતો જાય, અને ઊંડો ઉતરતો જાય એની સજગતા વધતી જાય, સજગતા વધતી જાય. એટલે મનોમય કોષમાંથી વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષ આટલે સુધી તો એને અંદર આવી ગયો. હવે એને આનંદ જ છે. હવે એની જે સાધના છે, સજગતાની સાધના છે, એ સજગતાની સાધના છે હવે ગૌણ બની જાય છે અને સહજતાની સાધનાનો આરંભ થાય છે.
હવે સહજતાની સાધના શબ્દ છે એ પણ વિરોધાભાસી છે, છતાં પણ વાપરવો પડે, કારણ કે હવે એ સાધના નથી, એ સાધનાની આખરી સ્થિતિ છે. હવે એને કશું કરવાનું નથી રહેતું. જેવી રીતે કે એક વેપારી છે, ધંધો કરે છે અને ધંધો જમાવવામાં બહુ મહેનત પડે છે. આવો પ્રતિસ્પર્ધા હોય, સંઘર્ષ હોય, પણ સજગતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક ધીરે 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 ધંધો જમાવતો જાય, ધંધો જમાવતો જાય, અને પછી તો ધંધો જામી જાય. પછી તો એના નામે, હવે એને કંઈ કરવાનું નથી હોતું, એના નામે ધંધો ચાલ્યા કરે છે. અને પછી તો ધંધો એટલો ચાલે છે કે ક્યાં મૂડીને નાખવી. પણ કોઈ સાધક પહેલેથી જ એમ કહે કે હું તો આવો જ ધંધો કરું, સીધું નામેથી જ, ટ્રેડમાર્કથી જ, તો એમ નથી થતું. આ તો વ્યવહારના ક્ષેત્રની વાત કરી. સંગીતની અંદર સાધવું પડે છે, રાગ રાગિણીની તૈયારીઓ કરવી પડે છે, સજગતાપૂર્વક સાધના થાય છે. સજગતા એટલે એ છે કે એક પણ સૂર કમ નથી લાગતો ને તીવ્ર નથી લાગતો, બેસુરું નથી થતું ને બેતાલું નથી થતું ને લઈ ચુકાતો નથી ને, આ બધી રીતે. અને એ જ્યારે બરાબર આવડી જાય પછી તો એને સાધવું નથી પડતું, છોડી દીધો. હવે એની અંદરથી સ્વર ફૂટશે તો એના તાલમાં જ હશે, એના લયમાં જ હશે. હવે એની અંદરની જે સંગીતકાર છે એ સાહજિક બની ગયો.